હવે આપણે જોઈ રહ્યા છીએ કે મારે મારી સાધના ક્યાંથી શરૂ કરવી. તો પહેલી વસ્તુ આપણે જોઈ કે આપણે આપણો ઇનર એટીટ્યુડ અને જ્યાં ઉભેલા છીએ એનો અર્થ શું થયો કે ઇનર એટીટ્યુડને ચેક કરવું પડે. અંતરદ્રષ્ટિ કરતા કરતા જે જગ્યા ઉભેલા હોય ત્યાંથી આગળ વધવાનું છે. જોવાનું હોય કે કેટલી બિલીફો છે, કેટલી નેગેટિવ બિલીફો છે. નેગેટિવ બિલીફ હોય તો પોઝિટિવ બિલીફમાં જો, પોઝિટિવમાં મેની હોય તો એમાંથી લેસ થવો. એમ કરતા 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 આગળ વધવાનું છે. બીજો એક અગત્યનો પોઈન્ટ આ દેખાય, જે સ્ક્રીન ઉપર દેખાય છે એને આપણે બંને રીતે લઈ શકીએ. આપણે એને આપણા પોતાના ઉપર લઈએ કે સપોઝ આ બાબુ છે, બાબુની પ્રકૃતિ છે, બાબુનો જે બાર અપરા દેખાય, અપરાના એલિમેન્ટ છે, બરાબર. અપરાના જે 3 ગુણ અને 5 મહાભૂત એનું અહીંયા જે ડ્રોઈંગ, સિમ્પલ ડ્રોઈંગ બતાવ્યું છે. તો આપણી અંદર જે આપણી પોતાની પ્રકૃતિ છે એ પ્રકૃતિનો વ્યવહાર બતાવ્યો છે. એટલે હું જન્મ્યો તો જે બહારના જે નિયમ ધર્મ છે, આપણે હિન્દુમાં અમુક જે નિયમ ધર્મ છે એ મારે પાળવા કે ના પાડવા. તો પહેલો એનો આન્સર, સિમ્પલ આન્સર છે યસ. પણ એની અંદર તમારે સારા સારનો ભેદ રાખવો. કેમ પાડવા? તો અહીંયા જો પિક્ચર દેખાય છે, અસંગ, અસંગ. ભગવાને જે તમોગુણની વાત કરી, આખી બધી વસ્તુ હિસ્ટ્રી આપણે તમોગુણના અલગથી 3 ગુણના લેશું. અહીંયા ખાલી એટલું સમજીએ કે ભગવાને જે ગુણોની વાત કરીને એમાં જે તમો ગુણ છે એની જે નેગેટિવિટી બતાવી, તો એનાથી પર થવા માટે અસંગ જરૂરી છે. શું જરૂરી છે? અસંગ જરૂરી છે. કારણ કે આપણો દેહ છે ને ખેંચે છે. આપણો દેહ છે ને એ તન માત્રા એને ખેંચે છે, એનાથી આકર્ષિત થાય છે. તમે કદાચ જોયું હશે, વાંચ્યું છે, સાંભળ્યું છે કે રામકૃષ્ણ પરમહંસ હતા, એમને સારા ભોજનમાં લગાવ હતો. કેટલાક લોકો તો એટલા સુધી કહે છે કે એ જે પશ્ચિમ બંગાળના જે અમુક ગુરુઓ છે અથવા અદ્વૈતના અમુક ગુરુઓ છે એ લોકો મીઠ ખાય છે. બરાબર. હવે અહીંયા તમને થોડીક વાત કરી દઉં. આમ તમે જો મીટને તમે જુઓ તો એ રજોગુણી છે, તમને એનર્જી ફોર્સ આપે. પરંતુ એનો ડોઝ, એ ટેસ્ટી હોય, એનો ડોઝ વધી જાય તો એ શું કરે? ઊંઘ આવે એટલે તમોગુણી થઈ જાય. શું થઈ જાય? તમોગુણી થઈ જાય. અને બીજી વસ્તુ એની અંદર મોટો પ્રોબ્લેમ છે કે જીવ હત્યા છે એટલે તમોગુણી થઈ જાય. એટલે એની અંદર એવું કહી શકાય કે મીટની અંદર 60-70% તમોગુણ છે અને 30-40% રજોગુણ છે. ભગવાન બુદ્ધે થોડી ફ્રીડમ આપેલી કે ભાઈ તમારી પાસે કોઈ ખાવાનું ના હોય અને કોઈ તમે કોઈ પશુને મારી ના હોય, એ મરી ગયેલું હોય, નેચરલી મરી ગયેલું હોય, તો પછી તમે ખાઈ શકો એનો. એટલે તમારા પ્રાણ જતો હોય તો બરાબર છે, પણ પ્રાણ ના જતો હોય, બીજા ઓપ્શન અવેલેબલ હોય તો એની તરફ જવાય નહીં. પછી જો તમે બીજા ઘણા બધા ધર્મોની અંદર, દાખલા તરીકે ક્રિશ્ચિયાનિટીમાં દારૂ પેલો હોય છે, મુસ્લિમમાં મીઠ હોય છે, બરાબર. અને સાઉથ અમેરિકાની અંદર ઘણા બધી જગ્યાએ પેલું ડ્રગ હોય છે, નેચરલ ડ્રગ. આપણે ત્યાં ગાંજો, સાધુઓ ગાંજો પીતા હોય છે, ડ્રગ થયું ને, એ તમસ છે. ભગવાન કૃષ્ણના મતે એની અંદર ના જવાય.
કેમ ના જવાય? કારણ કે એ તમને તમારો જે રોલ છે, તમે જે કરવાયેલા છો, તમે જે અંદરના બેલેન્સ કરવાયેલા છો એને પાડી દે. બીજી વસ્તુ કે તમે તમસમાં હો, તમને સારા સારનો ભાર ના રહે. એટલા માટે ઘણીવાર જો નાગા બાવાનું ઝુંડ હોય, એ લોકો બીજા લોકોને હેરાન કરતા હોય છે. પણ એ જે તમસ છે, એના આપણી અંદર તમસેલું હોય, આપણે વધારે ઊંઘ આવતી હોય, એ બધી વસ્તુ હોય તો એનાથી પર કે તમસથી પર થવા માટેનો એક સારામાં સારો ઉપાય છે, જનરલ ઉપાય, સારામાં સારો ઉપાય છે, એ છે અસંગ. જો ઘણા બધા આપણા સંપ્રદાયની અંદર અમુક નિયમો આપણે રાખીએ છીએ. એ શેના માટે રાખીએ છીએ? આના માટે, બીજું કંઈ નહીં. દાખલા કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ઘણા નિયમો લખ્યા છે. શા માટે છે? અસંગ માટે, આ માટે. પણ એને એ તમારે પાડવાના છે, પણ એના કારણે ઈગો ના આવે. જો ઈગો આવ્યો તો તમે ગયા. ઈગો આવ્યો તો પાછા તમે ગયા હતા, એથી પર ગયા. ખ્યાલ? એટલે બહુ જ અગત્યનું છે. હવે અસંગ રહેવા માટે તમારે સેલ્ફ ડિસિપ્લિનની પણ જરૂર પડે. હા, અસંગ રહેવા માટે તમારે સેલ્ફ ડિસિપ્લિનની પણ જરૂર પડે. એટલે તમારે જાતે ગોઠવવું હોય તો આ રીતે તમે ગોઠવી શકો. એટલે સેલ્ફ ડિસિપ્લિન પણ તમારે એડ કરવી પડે, જેને આપણે સંયમ કહીએ છીએ અથવા વૈરાગ્ય કહીએ છીએ. સેલ્ફ ડિસિપ્લિનમાં બે વસ્તુ આવે, એક સંયમ આવે અને બીજો વૈરાગ્ય. બે શબ્દો અલગ રીતે હોય છે, પણ મૂળ કામ તો એક જ છે, જેને આપણે સેલ્ફ ડિસિપ્લિન કહી શકીએ. જ્યાં સુધી દેહ અને પ્રાણ બંનેની ઉપર સંયમ ના આવે, ત્યાં સુધી મન બુદ્ધિ ઉપર સંયમ ના આવે. ભૂલી જાઓ. તો મન બુદ્ધિ પર સંયમ લાવવા માટે શું કરવું? મન બુદ્ધિ પર સંયમ લાવવા માટે આત્મ અનુભૂતિ કરવી પડે. તમારો જે એક્સપિરિયન્સ છે ને એને ચેક કરવો પડે. સૌથી પહેલો ઈજી રસ્તો, તમે ભણેલા તો ચાલે, તમે એક્સપિરિયન્સ પર જાઓ, તમને ખબર પડશે. દરરોજ આપણને સારા ખરાબ એક્સપિરિયન્સ થાય જ છે. જીવનમાં જે એક્સપિરિયન્સ થાય છે એને જો તમે મહત્વ આપો તો ખબર પડી જાય. સામાન્ય તમને વસ્તુ કહું તો આ તો હવે અમે ઉંમરથી એટલે નોટિસ કરી. તીખું તમતું ને બધું એવું તમે હાજે ખાઈને સુઈ જાઓ, તમને ઊંઘ સરખી નહીં આવે. કારણ કે તમે રજોગુણનો પ્રબળ કર્યો. બરાબર? હવે તીખું તમતું જ ખાવાથી ખાલી એવું થાય? ના, એવું નથી. તમે સાધુ હો અને તમે મેડિટેશન કરતા હો, પણ તમે જો શું કે ફોકસ મેડિટેશન કરતા હો અને તમે ફોકસ મેડિટેશનમાં ફસાઈ ગયા, તો તમે ઉપર જવાની જગ્યાએ નીચે આવી જાઓ. ફોકસ મેડિટેશનની અંદર ફસાઈ ગયા તો તમે સંકલ્પ પ્રધાન છે, આ સંકલ્પનો વધારે મહત્વ આપી દીધું, ફોકસ ઉપર વધારે મહત્વ છે. તમે રજોગુણ એટલો બધો ઊંચો કરી દીધો કે જેથી કરીને તમને ઊંઘ પણ ના આવે. અને તમે ઊંઘ ના આવે એટલે તમારો દેહ છે એ તૂટવા માંડે, કારણ કે વેરાવા માંડે. દેહ છે એ તમો ગુણનો બનેલો છે, એટલે એને 5 થી 8% ઊંઘ જોઈએ. 5 થી 8 કલાક, 24 કલાક નથી. ખ્યાલ? તો આજે 3 સ્ટેપ છે ને આપણે પોતે આપણી ઉપર લગાવવાના છે. પછી જે લોકો બીજું બધું વધારાનું જે કરાવે છે આપણા રિલિજિયસ, હું એમાં નથી બિલીવ કરતો. એ બરાબર છે, કોઈ ખોટો એમનો આશય ખોટો નથી. દાખલા તરીકે તમે સ્વામિનારાયણ ભગવાન જે સમય હતા, એ સમયની જે વ્યવસ્થા હતી, એ સમયે ટીલું ટપકું કરે તો લોકો એને અલગ રાખે, અલગ જોવે અને પોતે નિયમ પાડી શકે. ખ્યાલ આવે? અસંગ અને સેલ્ફ ડિસિપ્લિન એની જળવાય એટલા માટે હતું. અહીંયા તો એવું કઈ રહ્યું નથી હવે. એટલે સમાજ વ્યવસ્થા બદલાય એ પ્રમાણે તમારે એની અંદર જડતા નહીં લાવવાની. તમે જડતા લાયા તો ગયા. ટૂંકમાં જડતા ક્યાંય લાવવાની નથી. જડતા આવી તો ગયા. જડતા કદી તમને ઉપર નહીં લઈ જાય. તો આજે આપણે શું સમજ્યા કે મારે પોતે જોવાનું છે કે મારે દેહના કેટલા ધર્મ રાખવાના છે, પ્રાણના કેટલા ધર્મ રાખવાના છે
અને મનબુદ્ધિના કેટલાક ધર્મ રાખવાના છે, જે ભગવાને ભગવદ ગીતામાં 2 જગ્યાએ અર્જુનને સલાહ આપેલી કે તું અભ્યાસ કર અને તું વૈરાગ્ય લાવ, તો તું તારા મનને કંટ્રોલમાં કરી શકીશ. આ અભ્યાસ અને વૈરાગ્ય શું છે? આપણે પોતે કરવાનું છે. આ છે આપણે પોતાની અનુભૂતિમાંથી આપણે જોવાનું છે કે મારે કયા સંયમની જરૂર છે, મારે કઈ સેલ્ફ ડિસિપ્લિનની જરૂર છે, મારે કયા વૈરાગ્યની જરૂર છે, મારે કયા અસંગની જરૂર છે. આટલી વસ્તુ પહેલી કરીએ તો પછી આપણને કંઈક ખબર પડે, આપણને અંદર કંઈક ખબર પડે કે સાલું, તો તમે તમારા ગુણને બધું ઓળખી શકશો. એટલે પહેલા શરૂઆતમાં આ તો કરવું જ પડશે તમારે. એ પછી ગમે તે હોય. જો મીરાબાઈ કે નરસિંહ મહેતા આગળથી કરીને આવેલા હતા, તો એક ચપટીમાં થઈ જાય એમ. આપણે ના કરીને આવેલા, આપણે કરવું પડે. કોકને વધારે કરવું પડે, કોકને ઓછું કરવું પડે, પણ કરવું પડે. તમે જો સ્ટેપ બાય સ્ટેપ જવા માંગતા હોય તો આ પહેલું સ્ટેપ તમારું. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.